રાજુલાના ધાતરવડી ડેમના પ્રશ્ન મુદ્દે ખૂબ જ લાંબા સમયથી લડાઈ ચાલી રહી હતી। ગઈકાલે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂત સભા, ત્યારબાદ રાજુલામાં ટ્રેક્ટર રેલી યોજાઈ અને પ્રાંત અધિકારી, સિંચાઈ અધિકારી સહિત જિલ્લા પ્રશાસન માટે મીટિંગ યોજવામાં આવી। मैं तो नोटिस आपी जी नगरपालिका मीटर मुकावવાનું છે साहब તમારું પાણી છે કોક લઈ જાય મીટર નગરપાલિકા જે ચોરવાનું છે ચોર મીટર મૂકવા આવે મીટર કોણ મુકાવશે નગરપાલિકા મૂકશે અમે મુકાવડાવ તમે કે નગરપાલિકા અમે મુકાવડાવ ઓકે કેટલા સમયમાં મુકાવશો સાહેબ આપણે હાથને કેટલું લઈ જાય 10 મહિનામાં સાહેબ આ જવાબદારી બાહેધરી આપે સાહેબ એને તમે કહો કે રાઇટિંગમાં અમને ખેડૂતોને આપી દે ભાઈ અમે મીટર 1 મહિનાની અંદર મુકાવી દેશું પણ હવે જ્યારે પાઇપલાઇન નવી પાઇપલાઇનની કામગીરી ચાલે સાહેબ આમાં સંતોષ નહીં થાય તમારું નામ શું? કૈલાસબેન। અહીંયા રાજુભાઈ કરપડા આવ્યા અને તમારા પાણીના પ્રશ્નો માટે રજૂઆત કરી, તો એના વિશે તમે શું કહેશો? રાજુભાઈએ જે કર્યું અમારા માટે બહુ સારું કામ કર્યું છે અને જે એણે અમારા મુદ્દાનો બહુ સારામાં સારો સોલ્વ કરી દીધો છે લેખિતમાં અને આ સાયન્સ અને લેખિતમાં બાંયધરી લઈ લીધી છે। એના માટે અમે બહુ ખુશ છીએ। આ પહેલી વખત એવું બન્યું હશે કે લેખિતમાં બધું પ્રાંત અધિકારીએ લેખિતમાં આપ્યું, નગરપાલિકાએ લેખિતમાં આપ્યું અને મોટરો મૂકશે, એના મીટર પણ મૂકશે, આ બધી બાંયધરી એમને આપી છે અને ખેડૂતને જેટલું પાણીની પર્યાપ્ત માત્રાની જરૂર છે એ પાણી આપશે એની પણ એમને બાંયધરી આપી। દરેક પ્રશ્ન હલ કરી દીધા છે ને અમારે અમારું પાણી પૂરતું જોતું કે અમને મળી રહી છે એ માટે અમારે બહુ અમે ખુશ છીએ। થેન્ક યુ બહેનો। માન્ય રાજુભાઈ કરપડા તમારા પ્રશ્નોને લઈ અને આવ્યા હતા, તો એના વિશે તમે શું કહેશો? તમારું નામ શું પહેલાં? મારું નામ નાગજીભાઈ બસુભાઈ બળદાણિયા, ગામ વડલી। અચ્છા, હું એક કિસાન છું, બરાબર। આ અમારે માથાકૂટ આજે 17મી સાલથી આવતી હતી, આજ રાજુભાઈએ પાર પાડી છે એટલે રાજુભાઈને અમે ભગવાન માનીએ। અમને તો આમાં બહુ ખબર નથી પડતી, અમે તો ખેડૂત માણાના છોકરા હતા, ભણ્યા નથી, ભણેલ ગણેલ નથી, એટલે અમે રાજુભાઈને બોલાવ્યા કે ભાઈ અમારા ભગવાન થઈને એ આવે છે દિન સવારથી, એ એક ખેડૂતના દીકરા છે એ થકી, બરાબર। અને એ અમારું કામ અત્યારે સારું કર્યું છે અને અમે એના વિશ્વાસે અટાણે મૂકેલું છે, આભાર, બરાબર।